પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં સંકલિત અને સમતોલ ખાતર ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું હતું. રાજ્ય સરકાર દ્વારા 16 મે થી 15 જૂન સુધી 2026 દરમિયાન રાજ્યવ્યાપી સંકલિત અને સમતોલ ખાતરના ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાંસા, સાંકરા રોડ, રાવિન્દ્રા, પીલુવાડા, નાણા, જૂના માકા તેમજ કલાણા, દુનાવાડા, બોતરવાડા અને અડિયા ગામોમાં ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોમાં રાસાયણિક ખાતરો, યુરિયા અને ડીએપીનો કરકસરયુક્ત અને કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો અને ડીએપી અને બાયોફર્ટિલાઇઝર, સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોઝ, જીવામૃત અને ધનજીવામૃત જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.